શ્રી ઝવેરચંદ મેઘાણીકૃત ડોસીમાની વાતોમાંથી વાર્તા લક્ષ્મી. એક ગામમાં એક કજિયાળી બ્રાહ્મણી રહેતી. એને 2 દીકરી. મોટીનું નામ રાણી. રાણી બહુ જ ખરાબ, એની મા જેવી જ કજિયાળી. નાનીનું નામ લક્ષ્મી. લક્ષ્મીનું જેવું નામ એવા જ એના ગુણ. પણ મા તો લક્ષ્મીને દેખી જ શકે નહીં. રાણી પોતાના જેવી ખરી ને, એટલે એ માને વહાલી લાગે. લક્ષ્મી બિચારી કામ કરીને તૂટી મરે. રાણી કુભારજા જેવી, તદ્દન કબૂડી. આખો દિવસ પગ ઉપર પગ ચડાવીને ઘરને ખૂણે બેઠી રહે. લક્ષ્મી નાની તોય બહુ મહેનતું છોડી. રાંધણું કરે, હંજવારી કાઢે. પરોઢીએ ઉઠીને એક મોટી ગાગર હાથમાં લઈને પાસેના ઝરણામાં પાણી ભરવા જાય. એક દિવસ લક્ષ્મી પાણી ભરવા ગઈ હતી. ત્યાં એક ડોસી આવી. ડોસી કહે, બેટા મને થોડુંક પાણી દઈશ, મને બહુ તરસ લાગી છે. ડોસી માના મેલા મેલા લુગડા, બિચારી વાકી વળીને ચાલે, લાકડીને ટેકો દેતી જાય. એ જોઈને લક્ષ્મીને બહુ દયા આવી. ઝટ ઝટ જઈને સારું પાણી ભરી આવી અને પાણી ડોસીને પાયું. પણ એ કઈ ડોસી નહોતી, એ તો એક પરી હતી. પાણી પીને એણે કહ્યું, માડી તું બહુ ડાહી દીકરી છે. તને વરદા આપું છું કે તું જ્યારે જ્યારે બોલીશ ત્યારે તારા મોઢામાંથી હીરા મોતી ઝરશે. પાણી ભરીને લક્ષ્મી ઘેર આવી. માં એને વઢવા માંડી કે નભાઈ ક્યાં હતી અત્યાર સુધી? લક્ષ્મી બોલી કે માં એક ડોસી. આટલું બોલતા તો એના મોઢામાંથી ટપ ટપ કરતા હીરા મોતી ઝરવા લાગ્યા. બ્રાહ્મણી તો થંભી ગઈ. એકવાર લક્ષ્મી સામે જુએ અને બીજી વાર હીરા મોતી સામે ટાપે. આ તો બોલવા જ માંડી કે ઓય ઓય ઓય. પણ પછી લક્ષ્મીએ ડોસીની વાત કહી. એ સાંભળી બ્રાહ્મણી બોલી, માડી રે, સાચે સાચ શું એવું? રાણીને કાલ મોકલીએ. રાણી, એ બેટા રાણી, જડ ચાલતો આમ તો જો. ત્યાં તો રાણી આવી. માં કહે, કાલ તું પાણી ભરવા જોજે હો. એ ડોસી સાથે કજિયો કરતી નહીં. બીજે દિવસે પરોઢિયું થયું નહીં ત્યાં તો રાણીને ગાગર આપી અને ઝરણામાં મોકલી. રાણી તો તદ્દન માંદા જેવી. એને કંઈ પાણી ભરવાનું મન નહોતું. એને તો હીરા મોતી જોઈતા હતા. જઈને જ્યાં ગાગર ભરે ત્યાં તો પેલી ડોસી આવીને ઊભી. ડોસી બિચારી હાંફતી હાંફતી કહે, માડી થોડુંક પાણી દઈશ? રાણી તો ખીજાઈને બોલી, તારા બાપનું કંઈ માંગે છે? આઘી જા ડોકરી. પેલી તો ડોસી નહોતી, પરી હતી. એણે રાણીને વરદાન દીધું કે જા, તું બોલીશ ત્યારે મોઢેથી એરું અને વીછી ઝરશે. રાણી ઘેર ગઈ ત્યાં તો માં દોડતી દોડતી આવી. કહે, બેટા શું થયું? રાણી તો ખીજમાં ને ખીજમાં કહે, શું રાખ થાય? આટલું બોલી ત્યાં તો કાળા એરું વીછી એના મોઢામાંથી ખરવા લાગ્યા. જરાક બોલે ત્યાં એરું વીછી ખરે. મા દીકરીએ નક્કી કર્યું કે આ લક્ષ્મીના જ કામા. બે લક્ષ્મીને મારવા જાય ત્યાં તો આડી આવી અને પરી ઊભી રહી. પરી કહે, હું એ જ ડોસી. આ 2 છોડીઓને તેમની પોતાની કમાણીના ફળ મળ્યા છે. તમારે ઘેર કઈ લક્ષ્મી શોભે? એમ કહીને તે લક્ષ્મીને પોતાને દેશ તેડી ગઈ.